નમસ્તે વિદ્યાર્થીઓ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે જે ઇમ્પોર્ટ પ્રોસિજર છે આયાત વિધિ એનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે આયાત વિધિ એ શું છે? તો પહેલાં તો આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય? તો હવે આયાત છે એ આપણે સમજેલા કે જ્યારે કોઈ એક દેશની અંદર એ અન્ય દેશમાંથી એ ચીજવસ્તુઓ કે સેવાઓ મંગાવવામાં આવે તો તેને તે દેશ માટે આયાત કહેવામાં આવે છે. હવે આયાત છે એ કોઈ સ્પેસિફિક પ્રોસિજરને ફોલો કરે છે, એનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એમાં આપણે પેલો મુદ્દો કે આયાત પરવાનો મેળવવો. તમારે પહેલાં મંજૂરી મેળવવી પડે આયાત કરવા માટેની. એનો આપણે અભ્યાસ કર્યો કે OGL ઓપન જનરલ લાઇસન્સ છે એ મેળવવું પડે. પછી આપણે બીજો મુદ્દો છે કે હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. હવે જુઓ, વિદેશમાંથી તમારે આયાત કરવી હોય તો જે દેશમાંથી તમે આયાત કરો છો એ દેશનું ચલણ શું છે, બરાબર? એ ચલણ હોય એ ચલણ તમારે મેળવવું પડે, કારણ કે તેની ચૂકવણી તમારે એ ચલણમાં કરવાની છે. દાખલા તરીકે આપણે નેપાળના કોઈ વ્યક્તિને એ વસ્તુ વેચીએ એટલે કે નેપાળ માટે આયાત કહેવાય, તો આપણને પૈસા ચૂકવવા પડશે નેપાળે, પરંતુ આપણા રૂપિયામાં, બરાબર? હવે માનો કે લંડનની અંદર આપણે કોઈ વસ્તુ લંડનથી મંગાવીએ છીએ તો લંડનનું જે ડોલર હોય કે પાઉન્ડ હોય, બરાબર, એમાં મારે એ નાણાંની ચૂકવણી કરવી પડશે. તો આ રીતે હુંડિયામણની વ્યવસ્થા છે એ કરવી જરૂરી છે. વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવાની હોય છે. વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેના નિયંત્રણો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતાં પહેલાં જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે છે. કે જે બેંકને પરવાનગી આપી હોય તે બેંક દ્વારા એ અરજી કરવામાં આવે છે. આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજીપત્રક ઉપર શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણને મંજૂર કરે છે. અરજીપત્રકમાં વર્તમાન ચલણ દર પ્રમાણે દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે, બરાબર? તો આ માટે અરજી કરવી પડે છે. અરજીપત્રકની અંદર એ જરૂરી વિગતો પૂરવી પડે છે. હવે થર્ડ છે ઓર્ડર મૂકવો, એટલે કે વર્દી મૂકવી. તો ઓર્ડર મૂકવાનો જે તબક્કો છે, આયાત જ્યારે કરવી હોય ત્યારે તમારે ઓર્ડર આપવો એ જરૂરી છે. આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત તથા અન્ય શરતોની માહિતી મેળવે છે. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ટેન્ડ કહે છે. ઇન્ટેન્ડમાં માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે. આ બધી વિગતો તેમાં દર્શાવવામાં આવે છે. હવે જો ઓર્ડર મૂકવો હોય તો પહેલાં તો તમે આયાત પરવાનો અને હુંડિયામણ મેળવી લો. પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો છે તેની પાસેથી તેના માલની વિગત મંગાવે, કિંમત તથા અન્ય શરતોની માહિતી પણ મેળવે છે. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને આપણે ઓર્ડર આપીએ છીએ, બરાબર? આપણને વધારે અનુકૂળ હોવી જોઈએ કિંમત અને શરતો, તે વ્યક્તિને એ આપણે ઓર્ડર આપીશું. પછી ચોથો મુદ્દો આપેલો છે કે લેટર ઓફ ક્રેડિટ, એટલે કે શાખ પત્ર મોકલવું. તો સવાલ એ થાય કે શાખ પત્ર એટલે શું? શાખ પત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ.
કે આયાતકાર વતી નિકાસકારને એ આપણે નાણાં ચૂકવી દઈશું તેવી ખાતરી એ જે દસ્તાવેજ આપે તેને શાકપત્ર કહેવામાં આવે, એટલે કે લેટર ઓફ ક્રેડિટ. નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર માંગે છે. બરાબર. હવે માનો કે કોઈ દેશમાંથી મને એમ કે ભાઈ મને ઉધાર માલ આપો, તો હું આમનામ નહીં આપી દઉં. હું તેની પાસેથી શાકપત્ર માગીશ કે ભાઈ તમારું લેટર ઓફ ક્રેડિટ આપો, શાકપત્ર આપો. આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે છે. બરાબર. આયાતકાર એ પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવશે અને કોને, તો કે નિકાસકારને મોકલશે. શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે તેવી ખાતરી રહે છે. એટલે કે હવે મને હું જે વ્યક્તિ પાસેથી માને તે ઉધાર વેચાણનું મળ્યું હોય, બરાબર, તો એ વ્યક્તિને છે એની પાસે હું શાકપત્ર માગીશ. હવે એ વ્યક્તિ મને શાકપત્ર આપી દે તો પછી મને ખાતરી થઈ જાય કે કાંઈ વાંધો નહીં, નાણાં તો મને મળી જશે. તો આ હતું શાકપત્ર મોકલવાની વાત. પછી બીજો મુદ્દો આપેલો છે દસ્તાવેજો મેળવવા. નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ એટલે કે DA, નાણાંની ચૂકવણી સામેનો દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ DP, જે આયાતકાર છોડાવે છે. આ જે બંને દસ્તાવેજો છે, બરાબર, એ દસ્તાવેજો પણ એ આયાતકારને આપવામાં આવે છે. તો હવે આ તબક્કોએ આ બે દસ્તાવેજોનો છે કે નિકાસકાર એ માલની નિકાસ અંગે જરૂરી બધા દસ્તાવેજો છે પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે. બેંક પાસેથી આ દસ્તાવેજો તમારે કઢાવવા પડશે અને બેંક પાસેથી આ દસ્તાવેજો લઈને એ તમારે આયાતકારને મોકલી આપવાના છે. પછીનો તમને મુદ્દા નંબર 6 આપેલો છે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો, કે જે માલ પ્રાપ્ત થયો છે એનો ઓર્ડર મેળવવો. આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારની માલની માલિકીની તબદીલી કરે છે. આ દસ્તાવેજી જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનો હોય છે. હવે જુઓ, માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. હવે માલ પ્રાપ્ત થઈ જાય, બરાબર, એ અંગે પણ આ દસ્તાવેજ અહીંયા રજૂ કરવો પડે છે કે આયાતકાર છે કે જે વ્યક્તિને એ આપણે માલની આયાત કરીએ છીએ એને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. બરાબર. હવે આપણે જે ગુડ્સ એટલે કે જે માલ મોકલીએ છીએ તેની સાથે LC એટલે કે લેટર ઓફ ક્રેડિટ ઉપરાંત બિલ ઓફ લેડિંગ પણ મોકલીએ છીએ. હવે બિલ ઓફ લેડિંગ મોકલીએ એ એવું દર્શાવે છે કે આ માલ એ જે એની પાસે એટલે કે જે વ્યક્તિ પાસે બિલ ઓફ લેડિંગ હોય એ વ્યક્તિ એનો માલિક છે. તો જુઓ, આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારની માલની માલિકીની તબદીલી કરે છે. એટલે કે પહેલાં જ્યારે મેં માલનું વેચાણ કરેલું ન હોય ત્યારે એ મારા હસ્તક હશે. હવે આયાતકારના નામે હું એને શેરો કરી દઈશ, એટલે કે એનું નામ તેમાં દર્શાવીને મારી સહી કરી નાખીશ, એટલે કે એ માલ હવે એનો બની જાય. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયને રજૂ કરવાનો હોય છે. જહાજમાં જ્યારે આપણે માલ મોકલતા હોઈએ તો ત્યાં તે જહાજી કંપનીનું કાર્યાલય હોય ત્યાં તેને રજૂ કરવો પડે છે. જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની પાસે હોય છે, કે જહાજ મારફતે જ્યારે માલ આવે છે ત્યારે જહાજી કંપની હોય તેની પાસે તેનો કબજો હોય છે. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેડિંગ ઉપર જહાજી કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેને આધારે આયાતકાર માલ છોડાવી શકે. હવે જુઓ, હવે હું જે મારું બિલ ઓફ લેડિંગ છે, બરાબર, એ જે આયાતકાર છે તેના નામે શેરો કરીને સિક્કો મારીને આપી દઉં. તો હવે જુઓ, આ ઘણી વખત એવું થાય કે શિપનું કાંઈ નક્કી ન હોય ક્યારે પહોંચે. તો આયાતકાર હવે જ્યારે શિપ પહોંચે ત્યારે ત્યાં માનો કે હાજર ન હોય, તો જે શિપનો માલિક હોય ને, બરાબર, એ એટલે કે કપ્તાન શિપનો, એ માલ એ ત્યાં સુરક્ષિત સ્થળે પહોંચાડાવી દેશે.
આવી જવાબદારી લેતો હોય તો મારે પછી એને આપી દેવાનું, બરાબર. એને આદેશ આપી દેવાનો કે ભાઈ એના બદલામાં તું માલ ત્યાં છૂટો કરાવી દેજે, એટલે કે બિલ ઓફ લેડિંગ. પછી આયાત જકાત ભરવી. હવે જુઓ, આયાત જકાત ભરવીને એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે જ્યારે તમે માલની આયાત કરતા હો ત્યારે તમારે આયાત જકાત ભરવી એ ખૂબ જ જરૂરી છે. વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. આ વસ્તુ યાદ રાખજો કે વિદેશથી જે માલ મંગાવવામાં આવેલો હોય એના ઉપર જકાત કોણે ભરવાની હોય? તો કે આયાતકારે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ દેવામાં આવતો નથી. એટલે કે હવે જુઓ, જકાત જે છે, બરાબર, તમે ન ભરી હોય તો બંદરની બહાર તમે માલને લઈ જ ન જઈ શકો. અને જો તમારે બંદરની બહાર માલને લઈ જવો હોય તો તમારે જકાત મુક્તિનું એ સર્ટિફિકેટ એ ત્યાં રજૂ કરવું પડે છે, એટલે કે કન્સ્યુલર ઇનવોઇસ જકાત મુક્તિનું. હવે જો એલચી નું ભરતિયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે, બરાબર. કે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક પણ તૈયાર કરવું પડે છે, અને એલચીનું ભરતિયું અને માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર છે, બરાબર, એને આધારે જો આપણે જકાત ભરવાની હોય કે ભાઈ એ માલ કેટલામાં આપણે ખરીદેલો છે એની આધારે આપણે ભરવાની થતી હોય જકાત, તો એની વાત અહીંયા કરી છે. હવે જો આ જે બિલ ઓફ એન્ટ્રીનું પત્રક છે એની અંદર જહાજનું નામ હોય છે કે કયા જહાજમાં વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, પછી નિકાસકારનું નામ એટલે કે નિકાસકાર કોણ છે તેનું સરનામું, આયાતકારનું નામ, તેનું સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે કે કયા પ્રકારનો માલ કે ગુડ્સ એ આપવામાં આવેલો છે. આ પત્રકની વિગતોને આધારે જકાત નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ બધી વિગતો કે કયા પ્રકારનો માલ છે એની આધારે જકાત નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને તે આયાતકારને આપે છે. એટલે કે માહિતી છે એ શેરો કરવામાં આવે છે અને આયાતકારની માહિતી આપવામાં આવે. બિલ ઓફ એન્ટ્રી, બરાબર, જે જકાત અધિકારી છે એ બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતા હોય છે. તો આ રીતે તમારે આયાત જકાત પણ જરૂરી પ્રમાણમાં ભરવી પડે છે. હવે આવે છે ડોક ચાર્જ. તો કે ડોક ચાર્જ પણ તમારે જરૂરી પ્રમાણમાં ભરવો પડે છે. આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવામાં આવે તેને ડોક ચાર્જ કહેવાય છે. માનો કે એરપોર્ટમાં તમારો માલ આવે છે તો એરપોર્ટનું જે કેમ્પસ છે તેના ઉપયોગ કરવા બદલ પણ તમારે ભાડું આપવું પડે. માનો કે બસ સ્ટેન્ડે તમારો માલ આવે છે તો બસ સ્ટેશનનો તમે એટલે કે બસ સ્ટેન્ડનું જે કેમ્પસ છે એ સ્થળનો તમે ઉપયોગ કરો છો, બરાબર. એટલા માટે તમારે એનું પણ ભાડું ચૂકવવું પડે છે અને આ ભાડાને ડોક ચાર્જિસ તરીકે ઓળખવામાં આવે છે. ડોક ચાર્જિસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો અને વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકારના માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાનો સમાવેશ થાય છે. હવે જુઓ, માનો કે ટ્રેનમાંથી માલ ઉતરાવવાનો હોય તો એમાં લારી પ્રકારના અમુક વાહનો હોય છે રેલવેમાં, તો એ બધા ડોક ચાર્જિસ ખર્ચ તમારે ચૂકવવો પડે છે. ડોક ચાર્જિસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. માલનો કબજો મેળવો. હવે તો માલનો કબજો મેળવી લેવાનો છે. તમે વિદેશથી મંગાવેલો છે તો એ મેળવી લેવાનો કે આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે. જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ન આવે તો બોન્ડેડ ગોદામને વધુ સમય માટે ઉપયોગમાં લેવા માટે ભાડું તેમજ ડેમરેજ ચૂકવવું પડે છે. તમારે ભાડું ચૂકવવાનું હોય છે અને ડેમરેજ એ બંને એ ચૂકવવાનું હોય છે અને તમારા ગોદામના એટલે કે બોન્ડેડ ગોદામની અંદર, બરાબર, એ તમારે વધુ સમય માટે રાખવું હોય તો જ ચૂકવવું પડે છે, અન્યથા તમે તમારા જે કારખાનામાં એ માલ લઈ જઈ શકો છો. તો આ રીતે અલગ અલગ 9 મુદ્દામાં તમને આયાત વિધિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજનું તમારે હોમવર્ક છે એની અંદર જે ઇમ્પોર્ટ પ્રોસિજર છે, આયાત વિધિ છે, એ તમામ મુદ્દાઓ એ એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે.
નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના મુદ્દાની ચર્ચા કરીશું.